અમુક ગીતો છે એવા ખોટા ગવાય છે, મારા દીકરું કોઈ કહેવા મારું નથી. સૈયર મોરી રે ચાંદાના પસવાડે સૂરજ ક્યારે ઉગશે, ખોટીના પેટનું ગીત છે, એની ગેરંટી હું આપું તમને. સૈયર મોરી રે સૂરજના પસવાડે ચંદ્રમાં ક્યારે ઉગશે, આ શબ્દ છે. લક્ષ્મી અને ધરતી વાત કરે છે એકબીજાને. ધરતી કહે છે લક્ષ્મીને કે ક્યારે આવશે કૃષ્ણ પરમાત્મા, સૂરજના પસવાડે ચંદ્રમાં ક્યારે ઉગશે. પછી હાતમને હોવારે આઠમને અજવાળે કોટનું છે એવું બે ભેગું જ થતું. શ્રાવણ ને સોમવારે આવા શબ્દ છે, પણ કોઈને પડી જ નથી, કારણ કે આ યોગ તાલનો છે, શબ્દનો નથી. મેં હમણાં જ બે હિન્દી ગીત ખોટા ગાયા હતા, કોઈ મને કીધું નહીં કે તમે ખોટા ગાઓ. મને બહુ દુઃખ થયું. કોક તો ઊભો થાય એકાદો કે ભાઈ ખોટી ના શું લેવા હાલી દીકરા છો, પણ કોઈ મને કીધું જ નહીં. હું જોઉં છું કોને શું ફાવે છે, કોણ ક્યાં ધ્યાન આપે છે, કોનું શબ્દમાં ધ્યાન છે, બેઠો બેઠો નજર જ કરતો હોય. મેં ખુદ ખોટા ગીત ગાયા, બધું હિન્દી ગીત, અને એવા ગીત છે કે લોકોએ સાંભળેલા છે, પાછા તાલી પડતા વાહ વાહ વાહ, તાલ જ હતો. શું કહ્યું તો ખબર જ નથી. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા, એક બેને મને હમણાં સલાહ આપી, મને કે કુબા તમે ડવ હાબુથી ના આવો. કેમ? તમે રૂપાળા થઈ જશો. મેં તું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર ન પડે, આ બધા કંપનીના કલર છે, તું મરી જતો ન ફેર પડે. ડવ હાબુ ખાધે શું હે? દુઃખની વાત છે. આ સ્ટેજ માટે સૌથી વધુ મહેનત હોય તો આ લોકોની છે, સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. ભાઈ કે આ લોકો એકવાર એકતા કરે કે અમે કોઈ કલાકારમાં નહીં વગાડે સાહેબ, કલાકાર અમને પર રોવે, કારણ કે આમને અમારે હાલે નહીં. પણ એકતા નથી સાહેબ. છે તો ભોગ તમારા જાઓ. એકતા ના કરતા આપણે બે ભૂખા મળી જઈશું. હાય દે બસ. હે મજા તું નહીં ગયા દુઃખ. વાહ વાહ છે, ક્યાંથી અવાજ આવે છે એ જ ખબર નહીં પડતી. જાઓ. એટલે એક ગીત આવ્યું હતું હિન્દી, એટલે હું એક દાખલો આપું છું. હિન્દી ગીત તમે પહેલાંનું સાંભળો. મારો વિષય નથી હિન્દી ગીત ગાવાનો, મને આવડતું નથી, અને અત્યારનું હિન્દી ગીત સાંભળો તમને કેટલો ફરક પડશે. તમે સાંભળજો કેવા હિન્દી ગીત હતા પહેલાં. આ હિન્દી ગીત હતા જૂના, મજા આવતી સાંભળવાની. પછી એક નવું ગીત આવ્યું, કોઈ ખબર તો પડી યારો શું ગઈ ને ભાઈ, યુવાનોને ખબર છે. ગીતના શબ્દ એવા હતા, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ, તું આવો હરામખોર કેમ શું, અમને ખબર છે. પણ દુઃખની વાત છે, દુઃખની વાત છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુક માંથી. મને શું ટેવ હતી, મારા વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આ વાંચુતીમાં આવે વાહ કા ભા, એટલે હું ખુશ થઈ જાઉં, કારણ કોને લખ્યું છે. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, તો નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર, એટલે આવી ગયું લખી. દુઃખની વાત છે, બંધ કરી નાખ્યું. સાહેબ એક વાત ચોક્કસ સાહેબ કહું, ઇન્સ્ટાગ્રામ તમે પણ વાપરો છો, આખો પરિવાર વાપરે છે, હું પણ વાપરું છું, મારા બાળકો પણ વાપરે છે. ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ કલાકારને, કોઈ સંતને કે કોઈ રાજકારણીને તમે કોમેન્ટ લખો ગાયલ, તો તમે એમ માનો છો એમની પાસે ટાઈમ છે વાંચવાનો? એ કોણ વાંચે તમને ખબર છે? તમારી કોમેન્ટ આપણો સમાજ, આપણું કુટુંબ, આપણી બેન, આપણી દીકરી, આપણો મા, આપણો આ લોકો વાંચે છે. એને કેવું થાય છે કે મારો દીકરો આવું લખે છે, મારો ભાઈ આવું લખે છે. સમાજ નહીં થાય છે કે અમારો સમાજનો છોકરો આવી ખરાબ કોમેન્ટ લખે છે. એટલે બહુ કોમેન્ટ લખતા પછી વિચાર કરવાનો કે આ કોમેન્ટ વાંચવાનો કોઈ પાસે ટાઈમ નથી, કોઈ વ્યક્તિ પાસે. આપણા પોતાના માણસો વાંચે છે. કોમેન્ટ લખતા પહેલાં બહુ હાથ વિચારવાનું, બરાબર ને? આપણો મોબાઈલમાં શું આવે એ આપણે ખબર હોવી જોઈએ. તમે મારો મોબાઈલ અત્યારે ખોલો, યુટ્યુબ સીધો સૂર્યનારાયણની સ્તુતિ જ આવશે, ખોલ્યા પછી સૂર્યનારાયણ આવશે, પછી કૃષ્ણ આવશે, પછી રામ આવશે. કારણ કે મારો મોબાઈલ મારી દીકરી ખોલે યુટ્યુબ, મારો દીકરો ખોલે, તેમાં બીજો કોઈ સીન ન આવવો જોઈએ, ભગવાન જ આવવા જોઈએ, એટલી મને ખબર છે. અત્યારે તમે કોઈ પણ ખોલી શકો છો. એમ આપણા મોબાઈલ આપણા બાળકો ખોલે તેમાં રામ, કૃષ્ણ, ભગવાન, માતાજી આવવા જોઈએ, એમાં બીજો કોઈ સીન ન આવવો જોઈએ. શું કરવા? તમે જેવું જોવો એવું જ પહેલું એમાં આવે છે, મેં જોયું છે. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે આ દુનિયામાં. સાચું ભાઈ? વાહ. છે કોઈ બાકી હવે? પણ સાગરદાન ગઢવી, અપેક્ષાબેન પંડ્યા, ભાન ભરે અપેક્ષાબેન નામ જ એવું છે, અઘરું છે, આનું લેવાય એવું નથી, ભૂલી જ જવાય છે. પણ બ્રાહ્મણની દીકરી છે,
અને માતાજીની કૃપા એની માથે એવી થઈ જઈ જાય. અમે લગભગ 10 વર્ષથી સાથે પ્રોગ્રામ કરીશ. એ 5,000 લેતી હતી, હું 5,000 લેતો હતો. હવે એ 5 લેતી હું 5 નથી લેતો. હા, મને કે આ વીટી બીટી તમે શું લેવા પહેરો છો? આટલી વીટીઓ, ફોર્ચ્યુનર ગાડી, આ સીન નાખવાનું કારણ શું? મને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. હિન્દુભાઈ સીન નથી નાખતા કે તો મેં તું મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે હાલો આપણે બધાને એકવાર મનાઈ આવી, ભીષ્મ પિતા દુર્યોધના બધાને, તો કદાચ યુદ્ધ બંધ થઈ જાય તો આપણે ઘણા બધા સૈનિકો બચી જાય માણસો. અને રોજ કૃષ્ણ ભગવાન મિત્રો સાથે બનાવવા જાય. દ્રોણ, ગુરુ દ્રોણ ને, ભીષ્મ પિતા ને, કૃપાચાર્ય ને, અશ્વત્થામા ને રોજ જાય બનાવવા, પાછા આવે. એમાં એક દિવસ કૃષ્ણ ભગવાન મોડા પડ્યા એટલે મિત્ર ઘરે ગયા, ભગવાન ક્યાં છે? કે તૈયાર થાય છે, બેસો. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાકે ભગવાન નીકળ્યા, પણ મોગા મોગો મુકુટ પહેરેલો ભગવાને, મોગા મોગા અલંકાર, મોગામાં મોગી મોજડી, મોગા મોગા વસ્ત્ર, આવું પહેરી કૃષ્ણ પરમાત્મા નીકળ્યા. એટલે એના મિત્રએ કીધું, ભગવાન આટલી બધી મોંઘી વસ્તુ તમે કોઈથી પહેરી છે નહીં, આજ પહેલી વાર આટલી મોંઘી વસ્તુ પહેરવાનું કારણ શું? તારે ભગવાને કીધું કે આજ આપણે જ્યાં જઈશું ને એ દુર્યોધનના ઘરે જઈશું. અને દુર્યોધન મારી અંદર શું છે એ નથી જોવાનો, મારી બહાર શું છે એ જોવાનો છે. આ દુનિયામાં એટલા બધા દુર્યોધન રખડે છે, હકાભાની અંદર શું છે કોઈથી જોઈ શકવાનું નથી, એની બહાર શું છે જોવાના છે. એટલે બધાને કહું છું, હોય તો સીન નાખી દેજો. આ દુનિયા બહારથી જોવે છે, અંદર તમે નથી જોતી. તમે કેટલા અંદરથી હારા હોય નથી જોતી, ઉપરથી કેવા લાગો છો. આ દુનિયાનો મુદ્દો આ છે. બેઠો બેઠો વિચાર કરો, આ દુનિયા કઈ બાજુ જાય ખબર પડતી નથી. અદભુત છે. સીન નથી નાખતા. આમાં કેવું છે, જો હું વચ્ચું કાઢી નાખું, એક ટી શર્ટ ને પેન્ટ પહેરલું, એક અલ્ટો ગાડી લઈને નીકળું અને પ્રોગ્રામ ન કરવા આવે, મને જોઈને કે આ 5,000માં આવશે, એ નક્કી કરી લઈએ. પતરાવાળું મકાન જોયું આમાં, પણ ફોર્ચ્યુનર ગાડી હોય, આટલું હોનું બોનું પહેર્યું હોય, સારા કપડાં પહેર્યા, એટલે નક્કી કરે કે 25,000 તો નહીં જાય મારો દીકરો. એ લોકો નક્કી કરી લે. આ તાકાત છે સીન નાખવાની. સીન નાખજો બેટા, ચાલી જઈશું. અદભુત છે. પણ બેન સાગરદાન ગઢવી, આ બેનને જુગલબંધીમાં બેસવાના છે, કારણ કે તમે થોડા ઘણા બેઠા છો, એ વયા જાવ પહેલાં એ બધું સંભળાય છે તમને. બહુ મોટી મોટી ફરમાઈશ પાય છે અને બેના સુર એવા મળે છે અને ગાતા એમ થાય કે હવે આ ગાગા જ કરે, આપણે હોઈ જાય એમ લાગે તમને. અદભુત ગાય બે જણા, એમ તો ગાવા જ દે, ગાવા જ દે, એવા સુર છે કંઠના, બેતા પાછા છે બે. એટલે હું આજનું સંચાલન પાછું ઘનશ્યામદાન ગઢવીને કહું, તો હું સાગરદાન ગઢવીને અપેક્ષાબેન પંડ્યાને કહું, બે ભાઈ બેન આવો અને મજા કરાવો, જોરદાર તાળીના આંકડાથી વધાવો. અપેક્ષાબેન પંડ્યા, સાગરદાન ગઢવી, આવો સાગરદાન, આવો આવો સાગરદાન, આવો પધારો, તમારી કલા બતાવો, હાલો.